તમે જો તો સેબી એક પછી એકના ઘણા બધા રૂલ્સ લાવી રહી છે અને ઓફકોર્સ એ બધા હિત આપણે ઇન્વેસ્ટર રિટેલ ઇન્વેસ્ટર માટે છે, પણ એના લીધે કહી શકીએ કે કેપિટલ માર્કેટના સ્ટોક્સને થોડા ઇશ્યુઝ આવી રહ્યા છે અને કંપનીઓને પણ, કેમ કે એમની અર્નિંગ્સ પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી રહ્યા છે. આપણે પણ આગળ જોયા કે જે ડેરિવેટિવ્સના મૂવ્સ આવ્યા હતા એના લીધે બ્રોકિંગ હાઉસને ઘણો ઇમ્પેક્ટ આવ્યો હતો. અને હવે આ જે રૂલ્સના પ્રપોઝ છે, ઓફકોર્સ આ ફાઇનલ નથી, પણ એના લીધે એએમસીને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે છે. એએમસી ગઈકાલે આપણે જોયું એક બે દિવસમાં બહુ સારી એવી પડી, ગઈકાલે જબરજસ્ત પડી હતી. એનું રીઝન પણ છે કે જે રીતે ટીઆરને અલગથી સેગ્રીગેટ કરીને બ્રોકરેજ બધું અલગ કરવા માંગે છે, જે પ્રપોઝ છે, એના લીધે ડાયરેક્ટ ઇમ્પેક્ટ હું કહું તો આઈ થિંક 10% મિનિમમ ઇમ્પેક્ટનો એએમસીને આવી જાય છે. અને અગર આ ઓફકોર્સ અમલમાં મુકાયું તો પ્રપોઝ છે, શું થશે હજી આપણને ખબર નથી, પણ જે એચડીએફસી એએમસી છે કે બિરલા છે કે નિપોન છે, બધાને 10% મિનિમમ, ઓફકોર્સ અમુક રિપોર્ટ તો એવાય છે પણ 30% ઇમ્પેક્ટ આવી શકે છે. તો એ રિયલીમાં ઇમ્પેક્ટ તો છે. અને અગર તમે બીજી રીતે જુઓ તો બ્રોકિંગ બિઝનેસને પણ ઇમ્પેક્ટ છે, કેમ કે જે 10 બીપીએસનું જે કેશમાં એ લોકો ચાર્જ કરે એ ઓલમોસ્ટ 2 બીપીએસ થઈ જશે, ડેરિવેટિવ્સમાં 5નું 1 થઈ જશે, તો એમાં સારી એવી ઇન્કમનું ઇમ્પેક્ટ આવે. ગઈકાલે આપણે સ્ટોક્સ પણ પડ્યા. હવે ક્લિયર કટ મને બાયફર્ગેશન નથી મળ્યું કે મ્યુચ્યુઅલ ફંડથી કેટલી લોકોની બ્રોકરેજ જનરેટ થાય, એટલે હું એમના પર કોમેન્ટ નહીં કરી શકું, પણ એમાં બ્રોકરેજમાં પણ ઇમ્પેક્ટ આવશે તો ત્યાં પણ એક સારું એવો ઇમ્પેક્ટ આપણને દેખાઈ રહ્યો છે. પ્લસ થર્ડ પાર્ટ ડિસ્ટ્રીબ્યુટર્સને પણ ઇનડાયરેક્ટલી આગળ જઈને ઇમ્પેક્ટ આવો જોઈએ જો આમાંથી કોઈ પણ રૂલ અમલમાં મુકાયા, કેમ કે એક્સપેન્સ રેશિયોનો એક સારો એવો પોર્શન એ લોકોનો પણ હોય છે. એટલે કહેવાય ને કે એક્રોસ ધ સેગમેન્ટ ઇમ્પેક્ટ થશે. આ બધા માટે શેના માટે? કેમ કે રિટેલ ઇન્વેસ્ટરને રાહત મળે, રિટેલ ઇન્વેસ્ટરના હિત માટે છે. અને આવું થાય છે નોર્મલી, તમે જ્યારે ઇકોનોમી વધે, જ્યારે આ બધી ઇન્ડસ્ટ્રી મોટી થાય તો એક્સપેન્સ રેશિયો નોર્મલાઇઝ થાય. હવે સેબી આ પગલું લાવી રહી છે, કશું કશું તો આવશે. એક ટ્રેક રેકોર્ડ મેં જોયું છે સેબીનો પાસ્ટમાં પણ, કે ધીરે ધીરે કહીને પણ 6 મહિને વર્ષે અમલમાં મૂકે છે. એટલે આઈ થિંક આ સારા ન્યૂઝ નથી આ બધા સેગમેન્ટ્સ માટે. અને આપણે થોડું ઇન્વેસ્ટરને ધ્યાનથી ઇન્વેસ્ટ કરવું જોઈએ, થોડા રાહ જોઈને કરવું જોઈએ. અને ઓફકોર્સ આપણે સેગમેન્ટ વાઇઝ પછી વાત કરીશું. આ જે નવા રેગ્યુલેશન તો નહીં, જે પ્રપોઝલ આવ્યા છે એના લીધે થોડું તો ટ્વીક કરવું પડે કે હવે ફેવરેબલ થોડા ચેન્જ થઈ રહ્યા છે. અને આઈ થિંક એમાં મને લાગે છે કે જે બે સેગમેન્ટ જે ઇમ્પેક્ટ એટલું નથી થઈ રહ્યું, એમાંથી એક છે એમસીએક્સ છે. એમસીએક્સ મારું એક પીક રહેશે. એમસીએક્સ તમે જો તો કોમોડિટીમાં નું સારું એવું એમનું દબદબો છે અને ઓફકોર્સ સારું એવું મોટ પણ છે. અને આગળ જઈને ડેરિવેટિવ્સમાં પણ સારું એમનું આનો હોલ્ડ રહેવાનું છે. ટેકનોલોજી અપગ્રેડ ને એ બધાનો થોડો ઇશ્યુ આવ્યો છે. ગઈકાલે પણ એક ઇશ્યુ હતો, પણ આઈ થિંક એ બધાના લીધે જો અગર નીચે આવે તો આ સ્ટોક લેવા જેવો છે, કેમ કે આનો કોઈ કોમ્પિટિટર નથી. ત્યાં જો તો બીએસસી એનએસસીના કોમ્પિટિટર છે, પણ અહીંયા એવું કોમ્પિટિશન નથી. અને સ્ટ્રોંગ ફ્રી કેશ ફ્લો છે, માર્જિન ઘણું હાઈ છે. અને આગળ જતાં કોમોડિટી માર્કેટ સારું એવું વધે એમ છે. પ્લસ ગોલ્ડ સિલ્વર પણ તમે જો સારું એવું તેજીમાં, તો એક છે મારું અહીંયાથી એમસીએક્સ. અહીંયાથી મને લાગે છે 20-25ની મુવમેન્ટ આપી શકે એમ છે. અને બીજો એક સ્ટોક જે છે એ મારો વેલ્થ મેનેજમેન્ટમાં છે, બ્રોકિંગ હાઉસની પણ વેલ્થ મેનેજર, એ છે 360 વેમ. 360, કેમ કે તમે જો તો વેલ્થ મેનેજમેન્ટ એક એવો બિઝનેસ છે જે ખાસા એવા બ્રોકિંગ બિઝનેસ હવે એના તરફ શિફ્ટ થઈ રહ્યા છે. ત્યાં એક રિકરિંગ ઇન્કમ દેખાય છે અને 360 વેમ બહુ સારું પરફોર્મ કરી રહી છે. ઇવન હવે એઆઈએફ અને પીએમએસમાં પણ સારું એવું આગળ વધી રહ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મમાં પણ સારું એવું એ લોકોની સ્ટ્રેટેજી, અને ઘણા બધા જે રીતે યુબીએસીજી સાથે પણ ટાઈઅપ કર્યું છે. અને પાન ઇન્ડિયા વેલ્થ ડિસ્ટ્રીબ્યુશનમાં સારું એવું ફેલાવ્યો છે. આઈ થિંક 360 વેમ પણ એક અહીંયાથી એવું લાગે છે કે અહીંયાથી એક સેક્યુલર ગ્રોથ માટે આઈ થિંક આ એક કંપની તમે વિચારી શકો. આ પણ મને અરાઉન્ડ 20%ની મુવમેન્ટ એક વર્ષમાં અહીંયાથી દેખાય છે. છે બધી ચર્ચા એક કન્સલ્ટેશન પેપર એક અહીંયાથી પ્રસ્તાવ છે, હજુ ફાઇનલ જે એક ડિસિઝન નીરવજી પણ જે રીતે જણાવી રહ્યા હતા કે હજુ ચર્ચા થઈ રહી છે, એક આવશે, ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે આપણે એકવાર ફરી આના પર એક ચર્ચા કરીશું. પરંતુ એને ટોટલ એક્સપેન્સ રેશિયો ટીઆર જે કહેવામાં આવે છે એની એક અસર અને એને કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ખાસ કરીને એમસીઝ માટે સમજવું જોઈએ એ પણ એક વ્યૂ આપની પાસેથી જાણી લઈએ. તપન તે મેં પહેલાં કીધું અને નીરવજીએ પણ જે રીએટ્રેટ કર્યું છે કે સારો એવો પ્રોફિટમાંનો ઘટાડો આવી શકે છે, અરાઉન્ડથી 10-20%નો. અને એ ઓફકોર્સ એએમસી ટુ એએમસી રહેશે. જે મોટી એએમસી હશે એ લોકોને વધારે ઘટાડો આવશે કમ્પેર ટુ નાની એએમસી. અને પ્લસ બહુ બધી રીતે એએમસીને પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરવું પડશે અને આ મોટો બદલાવ છે. હવે એએમસી માટે ઓફકોર્સનો એક્સપેન્સીસ ઘણા હોય છે, પણ એક જે પહેલાં કહેવાય ને કે જે એક્સપેન્સ રેશિયોમાં આપણે કહીએ કે 1.5-2% હોય છે, પણ એમાંથી 0.30-0.40 જ એએમસીને મળતો હોય છે. એમાં પણ અગર આ
15-20%, 15-20 બેઝિસ પોઈન્ટનો અગર ઘટાડો આવે તો સારી એવી પ્રોફિટેબિલિટીનો હિટ આવી જાય છે. અને એ આગળ જઈને ઇશ્યુ રહેવાનો આ બધી એમસી ને એટલે જે એઝ અ ઇન્વેસ્ટર તમારે જોવું પડે કે જ્યાં આટલું મોટો ઇશ્યુ આવી શકે ત્યાં આઈ થિંક થોડું આપણે ધ્યાનથી ઇન્વેસ્ટ કરવું જોઈએ, કેમ કે ખબર નથી ને કે સેબી શું લાવે. સેબી એકવાર લાયા છે તો મેં જે તમે પહેલા કહ્યું ટ્રેક રેકોર્ડ એવો છે કે કંઈ ના કંઈ ગમે ત્યારે આવશે ખરું. હવે કેટલું આવશે આપણે જોવાનું રહેશે, પણ એના લીધે જે એટ્રેક્ટિવનેસ હતી એએમસીની એ થોડી ઓછી થાય. તો વી હેવ ટુ સી કેટલું કોન્સોલિડેટ થાય, કરેક્શન થાય છે, પણ આનું આગળ જઈને હિટ કેવું આવશે તો થોડું વેઇટ એન્ડ વોચ મોડમાં રાખવું. પણ અને મને ઇવન લાગે છે કે ડિસ્ટ્રીબ્યુટર્સને પણ ત્યાં ઇમ્પેક્ટ આવશે, કેમ કે સમહાવ એએમસીને બધી બાજુ રીતે એનો સમજોતા કરશે ને ગમે તે એક્સપેન્સ થોડા કંટ્રોલમાં રાખશે, કેમ કે કેપ આવી જશે તો એ કરી નહીં શકે. સો આઈ થિંક યસ એએમસીને એક સારો એવો આનો ઇમ્પેક્ટ આવી શકે છે, પ્રોવાઇડેડ આ પ્રસ્તાવ અગર પ્રપોઝલ પાસ થઈ ગયો તો.